આજે 21 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પાટણ તાલુકાના નોરતા ગામે શ્રી દોલતરામ મહારાજના આશ્રમે ગુરુ પૂર્ણિમા પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। પાટણ સમીપ આવેલ નોરતા ધામ ખાતે પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી માતાના સાનિધ્યમાં સેવકગણ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાના પર્વને લઈને વહેલી સવારથી નોરતા ધામ ખાતે સેવકગણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને વિશ્વ ભારતીજીનું પૂજન અર્ચન સાથે ગુરુ દક્ષિણા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા। વિવિધ રાજકીય સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં ગુરુ ભક્તો ગાદીપતિ શ્રી દોલતરામ મહારાજ અને પરમ પૂજ્ય સંત શ્રી વિશ્વ ભારતી મહારાજના દર્શન કરી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। આજે વહેલી સવારથી જ નોરતા આશ્રમમાં ગુરુ ભક્તો માટે ઠંડા શરબત, ચા પાણી, છાસ અને ગુરુ પ્રસાદીની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 1500 કરતાં વધુ ગુરુ ભક્તોએ લાભ લીધો હતો। જ્યારે આ નાનકડું નોરતા ગામ આજે દોલતરામ મહારાજના આશ્રમે ઉજવાતા ગુરુ પર્વની ભક્તિમય માહોલથી દીપી ઉઠ્યું હતું। આજના ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ભારત વર્ષમાં ઉજવાઈ રહ્યો છે અને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા સદગુરુને માનવાવાળો વર્ગ આજે સદગુરુના શરણોના પાવન પગલાંના અમૃત લેશે, એમના આશીર્વાદ પ્રાપ્ત કરશે, દર્શન કરી જીવનની ધન્યતા અનુભવશે। સાથે સાથે આપણે બધા ભેગા મળી અને આખા વિશ્વની સુખાકારી માટે વૃક્ષારોપણ, વિશ્વનું કલ્યાણ, મોકાએ ઝાડ, સરકારશ્રીના આદેશ અનુસાર આપણે સૌ દેશવાસીઓ ભેગા મળી પર્યાવરણનો સુધારો લાવીએ, અંધશ્રદ્ધાથી મુક્ત બનીએ, સમાજમાં એકતા જાળવી રાખી અને નારી શક્તિનું કલ્યાણ સામે સમાયેલું છે એવા ઉચ્ચ વિચારો સાથે ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌના મનને પવિત્ર રાખે, સૌ એકબીજાથી હળી મળીને દેશ ભાવથી, એકતાના ભાવથી સુંદર સારું સર્જન કરી અને વિશ્વમાં ભારતની પરંપરાને આપણે પહોંચાડીએ એવી ભાવના સાથે સંદેશ સૌને આપું છું। આપણે સાથે રહી વિશ્વમાં ભારતનું નામ રોશન થાય એવા કામ કરીએ। ભારત માતા કી જય।